લ્યો ભીખા કાકા પાણી. વ્યાજની ઉઘરાણી માટે આવેલા ભીખા કાબરાને 14 વર્ષની હિરલે હાથમાં પાણીનો લોટો પકડાવતા કહ્યું. ભીખો ઉભો ઉભો પાણી પી રહ્યો હતો. ત્યાં હિરલે ઘરની આગળના ચોકમાં લીમડા નીચે ખાટલો ઢાળી દીધો. વ્યાજના પૈસા લેવા આવ્યા છો ને ભીખા કાકા? તમે થોડી વાર બેસો, હું પૈસા આપું છું. કહીને હિરલ ઘરમાં દોડી ગઈ. 2 જ મિનિટમાં એ બહાર આવી ત્યારે એના હાથમાં માટીનો ગલ્લો હતો. એ ગલ્લો લઈને લીમડા નીચે આવી. લીમડાના થડની આજુબાજુ નાનકડો ઓટલો બનાવેલ હતો. એના પર એ બેઠી. હિરલે ઓટલા પર પછાડીને ગલ્લાને ફોડી નાખ્યો. પરચુરણ અને નોટો ઓટલા પર વેરાઈ. હિરલ ઝડપભેર નોટો અને પરચુરણ અલગ કરવા લાગી. હિરલની આ હરકતને ધ્યાન મગ્ન બનીને ખાટલામાં બેઠેલ ભીખો કાબરો જોઈ રહ્યો હતો. એ બોલ્યો, છોડી, તને ખબર છે કે મારે કેટલા રૂપિયા લેવાના છે? હા ભીખા કાકા, તમારે 20,000 રૂપિયાના 6 મહિનાના વ્યાજ પેટે 103 રૂપિયા લેખે 3,600 રૂપિયા લેવાના થાય છે. હિરલ થોડી ગમગીન થઈ બોલી, ત્યાં ગલ્લો ફોડ્યો એમાંથી એટલા રૂપિયા નીકળ્યા હશે? ભીખો કાબરો આશ્ચર્ય ભાવે બોલ્યો. હા ભીખા કાકા, મને વિશ્વાસ છે કે એટલા રૂપિયા તો હશે જ. કહીને હિરલ રૂપિયા પૈસાની ગણતરીમાં લાગી ગઈ. નામ તો ભીખો જ હતું, પરંતુ એના મોં અને હાથ પગ ઉપર સફેદ કોઢના ચાંઠા પડી ગયેલ હોવાથી ખાનગીમાં લોકો એને ભીખો કાબરો જ કહેતા. ભીખાનો બાપ ધીરધારનો ધંધો કરતો. ભીખો પણ એ જ રસ્તે ચાલ્યો. મહિને 100 રૂપિયા પર 3% વ્યાજ વસૂલતો ભીખો કાબરો માથા ભારે વ્યક્તિ તરીકે પંકાઈ ગયો હતો. 6.25 ફૂટ ઊંચાઈ, લાંબી મૂછો, મોટી મોટી આંખો અને પડછંદ કાયા ધરાવતો ભીખો પહેલી નજરે જ ડરામણો લાગે. જોકે ભીખા કાબરાએ કોઈની સાથે આજ સુધી લડાઈ ઝઘડો કર્યો નથી. ભીખો કાબરો ગમે તેવા વ્યક્તિને પણ નાણાં આપતા ખચકાય નહીં. નાણાં પરત મેળવવાની એનામાં તાકાત ખરી. એની ઉઘરાણી પઠાણી જ હોય. કરજદારની પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ સમય થયે એના નાણાં કે વ્યાજ આપવું જ પડે. એનામાં દયાનો છાંટોય નહીં. એ ધીરધાર કરેલ નાણાંનો 6 મહિને હિસાબ માંગે. ભીખા કાબરાને ચા સિવાયનું ના કોઈ વ્યસન કે ના કોઈ ખોટી આદત. એનામાં ધાર્મિક આસ્થા પણ કરી, પરંતુ ધીરધારના ધંધામાં એ સાવ રાક્ષસી પ્રકૃતિનો માણસ. કોણ જાણે કેમ આજે એ થોડો ઢીલો પડ્યો. એ પૈસાની ગણતરી કરી રહેલ હિરલને ટગર ટગર જોઈ જ રહ્યો. લગભગ 20 મિનિટની માથાકૂટ બાદ પૂરા 3,600 રૂપિયા હિરલે અલગ તારવી દીધા. જુઓ ભીખા કાકા, આ તમારા 3,600 રૂપિયા કાઢતા થોડા વધ્યા ને મને પાકી ખાતરી હતી. કહેતા કહેતા હિરલ થોડી વધારે ગમગીન થઈ ગઈ. 8 વર્ષની બચત આજે એક જ ઝાટકે જઈ રહી હતી, એટલે ગમગીન તો બને જ ને હિરલ. ભીખો કાબરો નાણાંના હિસાબ સિવાયનો પહેલી વાર પ્રશ્ન પૂછી બેઠો. છોડી, આ તારી કેટલા વર્ષની બચત હતી? આ પૈસાનું તારે શું કરવાનું હતું? પહેલા ધોરણમાં હતી ને ત્યારથી હું ગલ્લામાં પૈસા નાખતી હતી. હું અત્યારે 8મા ધોરણમાં છું, એટલે 8 વર્ષ થયા ભીખા કાકા. આમ તો પૈસા ભેગા કરવાના હેતુની મને ખબર નહોતી, પરંતુ હું સમજણી થઈ ને એટલે મને મારા મા બાપની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. મારે આ પૈસા ભણતર ખર્ચના કામમાં લેવાના હતા, પરંતુ કહીને હિરલે દયામણી નજરે ભીખા સામે જોયું. બોલ છોડી, પરંતુ શું? કહેતા કહેતા ભીખો કાબરો વધારે ઢીલો પડ્યો. ભીખા કાકા, વ્યવહાર તો સાચવવો પડે ને. કહીને હિરલ થોડું હસી. પણ છોડી, વ્યવહાર તો તારા બાપે સાચવવાનો હોય, તે કેમ ગલ્લો ફોડી નાખ્યો? ભીખો થોડો ખચકાઈને બોલ્યો. શું કરું ભીખા કાકા, ગઈ આખી રાત મારા બાપુજી અને મારી માં ઊંઘ્યા નથી. તમારા વ્યાજના રૂપિયા ક્યાંથી આપવા એની ચર્ચા અને ચિંતામાં એમણે રાત કાઢી નાખી. હું પથારીમાં પડી પડી તેમનો વલોપાત સાંભળી રહી હતી. આ સાલ ખેતીમાં પણ કોઈ સાર નથી. નાનો ભાઈ 2 વર્ષ સાજો માંદો રહ્યો, એમાં તો દવાખાનાના ખર્ચામાં તમારા દેવાદાર થઈ ગયા. મને રાત્રે જ ખાતરી થઈ ગઈ હતી કે રૂપિયાનો બંદોબસ્ત નહીં થઈ શકે, એટલે મેં અત્યારે ગલ્લો ફોડી નાખ્યો. તમારી મદદથી મારો ભાઈ બચી ગયો, એ અમારા માટે ખૂબ મોટી વાત છે ભીખા કાકા. મેં રાત્રે જ નક્કી કરી દીધું હતું કે આ વખતે 6 મહિનાનું વ્યાજ હું ભરીશ. મારા મા બાપુજી સવારે એક મોત પ્રસંગે કહેલ છે. મને કેવો સરસ મજાનો મોકો મળી ગયો ભીખા કાકા. હિરલના ફૂલ જડતા વાક્યો સાંભળીને ભીખો કાબરો છપ થઈ ગયો. એ બોલ્યો, છોડી, તારી બચત તો તે મને આપી દીધી, હવે તારા ભણતરનું શું થશે? વળી તું તો ભણવામાં પણ ખૂબ હોશિયાર લાગે છે. નસીબમાં ભણવાનું લખાયું હશે તો 3,600 રૂપિયા માટે કરીને અટકી નહીં પડે ભીખા કાકા.
બાકી અત્યારે તો વ્યવહાર સચવાઈ ગયો કહીને વધેલ પૈસા લઈને હિરલ ઘરમાં દોડી ગઈ. વ્યાજના નાણાં લઈને ઘેર જઈ રહેલ ભીખા કાબરાના પગ આજે પ્રથમ વાર ભારે થઈ ગયા. ઘેર જઈને, બેટા ઈલા પાણીનો લોટો ભરી આપને કહેવામાં આજે ભીખાનો અવાજ જુદો જ વર્તાતો હતો. 1 મિનિટ બાપુજી. સામેથી સંભળાયેલ દીકરીના વાક્યમાં પણ ભીખાને કંઈક જુદો જ ભાવ લાગ્યો. ભીખો સીધો અંદરના ઓરડામાં ગયો. એની દીકરી ઈલા પણ એનો પોતાનો ગલ્લો ફોડીને બેઠી હતી. એ અચાનક આવી ચડેલ બાપુજીને જોઈને થોડી ગભરાઈ ગઈ. જોકે ભીખો તો ચૂપચાપ ઊભો જોઈ જ રહ્યો. ભીખો કાબરો દરરોજ વ્યાજ કે મૂડીનો હિસાબ લઈને ઘેર આવે તેમાંથી થોડા રૂપિયા દીકરી ઈલાના હાથમાં મૂકતો અને દીકરી ઈલા એ રૂપિયા ગલ્લામાં નાખતી. આ 70,900 પૂરા કહીને ઈલા ઊંચું તાકી. સોરી બાપુજી કહીને એને પાણીયારા બાજુ દોટ મૂકી એને ઝડપભેર પાણી આપ્યું. પાણી પીતા પીતા જ ભીખો બોલ્યો, બેટા ઈલા તે ગલ્લો કેમ ફોડી નાખ્યો? તારે શું જરૂરિયાત ઊભી થઈ? બાપુજી વાત જાણે એમ છે કે કહીને અટકી ગઈ ઈલા. બોલ બેટા બોલ, શું વાત છે? ઝડપભેર પૂછી બેઠો ભીખો કાબરો. ઈલા એના બાપુજીના સ્વભાવના વિહંગા લોકોમાં ખોવાઈ ગઈ. બાપુજી ધોકા જેવી ના પાડીને ઉભા રહેશે એ અનુભવતા જ ઈલાની આંખો ઉભરાઈ ગઈ. એ કશું જ બોલી ના શકી. ભીખો કાબરો દીકરી પાસે બેસી ગયો. એનો હાથ અનાયાસે દીકરીના માથા પર મુકાઈ ગયો. નથી બોલાઈ જવાયું. બોલ બેટા, શું વાત છે? તારે આ રૂપિયાનો જે કોઈ ઉપયોગ કરવો હોય એની તને પરવાનગી આપું છું, બસ. ઈલાએ ઊંચી નજર કરીને બાપુજી સામે જોયું. અરે આ શું? બાપુજીની આંખમાં આંસુ? ઝડપથી દુપટ્ટા વડે બાપુજીની આંખમાં આવેલ આંસુઓને લૂછતા ઈલા બોલી, બાપુજી મારી સાથે અભ્યાસ કરતી એકદમ હોશિયાર એવી પ્રફુલ્લા ખૂબ ગરીબ છે. હોસ્ટેલની ફી માટે એના બાપુજીએ જેમ તેમ કરીને રૂપિયાનો મેળ કર્યો હતો. કમનસીબે એ રૂપિયા એમણે લેણદારને ચૂકવવા પડ્યા. બીજા રૂપિયાનો મેળ ક્યાંય હજી સુધી આવ્યો નથી. હોસ્ટેલમાં એડમિશનની આવતીકાલે છેલ્લી તારીખ છે. પ્રફુલ્લાના અભ્યાસનું છેલ્લું વર્ષ છે. એની કારકિર્દી રોડાવાને હારે આવીને ઊભી છે બાપુજી. માત્ર 15,000 રૂપિયા જ હોસ્ટેલ ફી ભરવાની છે. તો પછી મને એમાં પૂછવાનું જ ના હોય બેટા. ભીખો કાબરો માત્ર હકારમાં ડોક જ હલાવી શક્યો. એ આંસુઓને સંતાડતો ઘરની આગળના માળ બાજુ આરામ માટે ચાલ્યો ગયો. બાપુજીના બદલાયેલા સ્વરૂપને ઈલા પાછળથી જોતી જ રહી. બપોરે 12 વાગે ભીખાની પત્નીએ ભીખાને જમવા બોલાવ્યો. ત્યારે પણ એ નર્વસ જ હતો. એણે મનોમન કંઈક નક્કી કરી દીધું હતું અને સાંજે 6 વાગે તો એણે મનોમંથનને અમલીકરણના વાઘા પહેરાવવા હિરલના ઘર તરફ પ્રયાણ કર્યું. અલ્યા સરતાન ઘેર છે કે? ભીખા કાબરાના અવાજે હિરલના બાપુજી ઘર બહાર નીકળ્યા. એમણે આવો ભીખાભાઈ કહીને ઝડપભેર ઓસરીમાં ખાટલો ઢાળ્યો. હિરલ પાણીના લોટા સાથે હાજર થઈ. ખાટલામાં બેઠેલ ભીખો ટગર હિરલને જોઈ જ રહ્યો. એણે હિરલે આપેલ પાણી પી લીધું. થોડી વાર રહીને ભીખો કાબરો બોલ્યો, ભાઈ સરતાન તારી છોડીએ તો મને બદલાવી નાખ્યો. કહીને ભીખાએ એની બંડીના ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા. લે, આ 3,600 રૂપિયા પૂરા છે. આજે તો સવારે અહીં આવ્યો તો તારી દીકરીએ ગલ્લો ફોડ્યો અને ઘેર ગયો તો ત્યાં પણ મારી દીકરી ગલ્લો ફોડીને બેઠી હતી. મારે હવે કોઈ દીકરીઓના ગલ્લા ફોડાવવા નથી. હવે મારા 20,000 રૂપિયા પણ તારા ઘેર સગવડ થાય ત્યારે આપજે. વ્યાજ પણ તને તારો આત્મા કે એ રીતે આપજે. બસ આ છોડીને પૂરેપૂરું ભણાવજે. એના ખર્ચ માટે મારી સામે હાથ લાંબો કરવામાં શરમાતો નહીં. 1 રૂપિયો વ્યાજનો નહીં લઉં. આ ભીખા કાબરાનું વચન છે. હિરલની ખુશી 7મા આસમાને પહોંચી ગઈ. એ બોલી ઉઠી, ભીખા કાકા હવે આ છોડીના હાથની બનાવેલ ચા પીશો ને? અરે હા દીકરી, આ પહેલેથી જ છોડી બોલવાની આદત પડી ગઈ છે ને. તારી બનાવેલ ચાનો એક ઘૂંટડો ભર્યા પછી એ આદત પણ સુધારી દઈશ. કહીને હસી પડ્યા ભીખા કાકા. ભીખા કાબરાનો નાણાં ધીરવાનો વ્યવસાય તો ચાલુ જ રહ્યો, પરંતુ વ્યાજમાં બાંધછોડ સાથે. કેટલાય દીકરા દીકરીઓના અભ્યાસ માટે ભીખા કાબરાએ રૂપિયાની મદદ કરી. એ માટે એણે ક્યારેય પણ વ્યાજ ના લીધું. વિદ્યાદાન એ મહાદાન છે એ ખબર તો એને દશકા પછી ગામની પ્રાથમિક શાળામાં પોતાના માટે યોજાયેલ સત્કાર સમારંભ વખતે પડી. કેવી લાગી તમને આ વાર્તા? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. હા ને? અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.